मोमिनीन इकराम सलामुन अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। अलैकुम सलाम व रहमतुल्लाहि व बरकातुहू। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर लाईनिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहु अकबर, अल्लाहु अकबर, अल्लाहु अकबर। ला इलाहा इल्लल्लाहु वल्लाहु अकबर वलिल्लाहिल हम्दु। अल्लाहु अकबर। अला मा हदाना, अल्लाहु अकबर। अला मा रज़क़ना मिन बहीमतिल अनआम वल्हम्दुलिल्लाहि अला मा अबलाना। सुब्हानल्लाहिल्लज़ी इब्तलअल बराया बिअनवाइल बलाया लिअल्ला यफ़्तुरुल जज़ा व लियहसुनुल अता व बअतर रसूला वन नसबा हुदाता खैरिस सुबुल ضعيفة الحالات قوية في عزائم النيات ولو شاء لجعلهم أولي قوة شديد فظلت الأعناق لهم خاضعين وخفضت لهم الأجنحة المتكبرين. الحمد لله الذي وضع البيت ببكة مباركا وهدى للعالمين وجعله مثابة للناس وكافة ومأمنا للعاكفين والعابدين. اعملوا عباد الله في مثل هذا اليوم العظيم ابتلى الله إبراهيم خليل بذبح ولده إسماعيل فرعى الخليل في المنام وهو بين الركن والمقام إنه لولده ذابح ولدمه صافح فأنبته من رقبته مرحوبا ومن منامه مرحوبا فقال لبنيه إني أرى في المنام أحيانا أني أذبحك قربانا فانظر ماذا ترى يا سيد الورى فقال يا أبت افعل ما تؤمر ستجدني إن شاء الله من الصابرين ولا تلمن ثوبك عن دمي حتى تراه الشفيقة أمي واقرأ عليها سلامي منيئا واردد إليها قميصي مصليا وقل لها إن ابنك نقله مولاه الكريم إلى دار الخلد والنعيم. فلما انتهت مقالته وانتهت وصيته شده الخليل شدا وثيقا ورجعه إرجاعا رفيقا فأقبلت الطير عليه عاكفة وأصبحت الأرض والجبال رادفة والملائكة متضرعة والوحوش متسرعة والسماء من فوقهم تضج والأرض من تحتهم تهج رحمة للطفل الصغير تعجبا من صبر الشيخ الكبير. فنادى أرحم الراحمين يا إبراهيم قد صدقت رؤيا إنا كذلك نجزي المحسنين إن هذا لهو البلاء المبين وفديناه بذبح عظيم. فنهض عند ذلك الخليل بالمدينة إلى ما أتاه به جبرائيل من الفدية فذبحها قربانا وجار عليها. بسم الله الرحمن الرحيم. بسم الله عيانا فأحسن الحديث كلام الله الحكيم. આજનો દિવસ એ મહાન ઈદનો દિવસ છે કે ખુદાવંદ આલમે હઝરત ઇબ્રાહીમની યાદને મનાવવા માટે દરેક મુસલમાન ઉપર કે જેઓ મીનામાં હોય છે કુરબાની કરવાનું વાજિબ કર્યું અને જેઓ પોતાના વતનમાં હોય છે એ લોકો માટે સુન્નતે મુઅક્કદા કરાર દીધી. કારણ કે આ યાદનું નામ છે કે જેમાં હઝરત ઇબ્રાહીમે પોતાની બહેતરીન વસ્તુને કુરબાન કરી. ગઈકાલે આપણે કુરબાનીના ઇમ્તિહાનની વાત કરી, પણ આ ઇમ્તિહાન હઝરત ઇબ્રાહીમ માટે સામાન્ય ઇમ્તિહાન નહીં હતું. કારણ કે જ્યારે હઝરત ઇસ્માઇલનો જન્મ થયો તો ખુદાવંદ આલમે હુકમ આપ્યો કે જાઓ અને તમારા બાલ બચ્ચાને જનાબે હાજરા અને ઇસ્માઇલને એ જગ્યા ઉપર મૂકી આવો. હઝરત ઇબ્રાહીમ અલ્લાહના હુકમ માની અને જનાબે હાજરા અને જનાબે ઇસ્માઇલને એ મક્કાની સરજમીન ઉપર મૂકી આવે છે કે એ વખતે ત્યાં પાણી પણ નહીં હતું અને કોઈ રહેણાંક પણ નહીં હતું.
એકદમ ડેઝર્ટ કે જ્યાં કોઈ ઝાડ પણ ના દેખાય એવી હાલત હતી. હવે હઝરત ઇબ્રાહીમને મૂકીને પાછા આવી જવાનો હુકમ ત્યાં મૂકીને આવી જાય છે. જનાબે હાજરા પૂછે છે કે અમને અહીંયા કોના ભરોસે મૂકીને જાઓ છો? તો કહે છે કે મારો પરવરદિગાર તમારો હાફિઝો નાસિર. જનાબે હાજરા ગમે માનું દિલ છે, બચ્ચાની પ્યાસ ઉપર તડપી ઉઠે છે. એક પહાડીથી બીજી પહાડી ઉપર જાય છે, પાણીની તલાશ કરે. 7 વખત જનાબે હાજરા આ કામ કરે છે કે જેને આપણે સફાતી મરવા કહીએ છીએ. એવામાં જનાબે હાજરા 7મી ફેરે જયારે આવતા હોય છે બીજી પહાડી પર જવા માટે, ત્યારે જોવે છે કે હઝરત ઇસ્માઇલના પગ નીચેથી પાણીનો ચશ્મો ફૂટેલો છે. જલ્દીથી દોડે છે, પોતાના દીકરાને સહેરાબ કરે છે. એ પાણીમાં ખુદાવંદ આલમે બરકત આપી. ઝમઝમનું પાણી ત્યાં વસ્તી આવવા લાગી. ઘણા વર્ષો પછી હઝરત ઇસ્માઇલ તે જયારે મોટા થઈ ગયા હતા, હઝરત ઇબ્રાહીમને કહેવામાં આવ્યું કે જાઓ તમારી ઔલાદની મુલાકાત કરો. હઝરત ઇબ્રાહીમ આવે છે. હઝરત ઇબ્રાહીમ મૂકીને ગયા હતા એકદમ ડેઝર્ટમાં. અત્યારે નાનું ગામ બની ગયો, ત્યાં વસ્તી થઈ ગઈ, લોકો રહેવા આવી ગયા. હવે હઝરત ઇબ્રાહીમ ત્યાં પહોંચે છે તો ખુદા હુકમ આપે છે કે જાઓ અને તમારા દીકરાને ઝબા કરો. આ એક બહુ મોટી કુરબાનીની વાત છે કે અત્યાર સુધી પોતાના દીકરાની સાથે નહીં હતા, બચપન ના જોયું, નવજવાની ના જોઈ. હવે દીકરો જયારે કડિયલ જવાન થઈ ગયો, ખુદા કહે છે કે જાઓ તમારા દીકરાને ઝબા કરો. હઝરત ઇબ્રાહીમ આ સપનાને પોતાના દીકરાને વાત કરે છે. દીકરો પણ કહે છે, હે મારા બાબા, તમે એ કામ કરો કે જે તમને હુકમ આપવામાં આવ્યો છે. ઇન્શાઅલ્લાહ તમે મને સબ્ર કરવા વાળામાંથી જોશો. હઝરત ઇબ્રાહીમ ઇસ્માઇલને લઈને જાય છે. જ્યારે આ દીકરાને લીટાવે છે, આજુબાજુના પરિંદાઓ રડવા લાગે છે. ફરિશ્તાઓની ચીખ નીકળી જાય છે કે આ કેવો સબ્ર છે. આ સબ્ર બચ્ચાનો પણ કેવો છે અને આ બુઢા બાપનો પણ સબ્ર કેવો સબ્ર છે કે જે અલ્લાહના હુકમ ઉપર પોતાના જવાન દીકરાને ઝબા કરવા માટે તૈયાર થઈ ગયા. હઝરત ઇસ્માઇલ આખરી વખતમાં વસિયત કરે છે, આય બાબા, મને કુરબાન કરવા પહેલા જે છે એ મારા ખાંજાને, મારા કમીસને તમે નીકાળી આપો કે જેથી ખૂન આલુદ ના થાય. અને ઈ કમીસ, ઈ ખાંજાને તમે મારી માની ખિદમતમાં પેશ કરજો અને કહેજો કે તમારો દીકરો જે છે એ એના મૌલાની મુલાકાત માટે ગયો છે, એના કરીમ મૌલાની મુલાકાત માટે ગયો છે. વિચાર કરીએ, હઝરત ઇબ્રાહીમ ઈ કમીસને નીકાળે છે, દીકરાના ગળા ઉપર છરી રાખે છે અને ખુદાવંદ આલમ આવાજ દે છે, હે ઇબ્રાહીમ, તે તારા સપનાને સાચું કરી દેખાડ્યું. આ વસ્તુ આમ નથી, બલકે એટલા માટે છે. ખુદા કહે છે કે આ ઇમ્તિહાન અમે એટલા માટે લઈએ છીએ કે જેથી તમને એનો બહેતરીન અજ્ર આપી શકીએ. આપણે પણ આપણી જિંદગીમાં ઘણી સારી સારી વસ્તુ, આપણી મનપસંદ વસ્તુ હોય છે. ખુદાવંદ આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે, લન તનાલુલ બિર્ર હત્તા તુનફિકુ મિમ્મા તુહિબ્બૂન, કે તમે નેકી સુધી નહીં પહોંચી શકો જ્યાં સુધી કે તમારી મનગમતી વસ્તુને તમે રાહે ખુદામાં કુરબાન ન કરી. હવે કઈ વસ્તુ આપણને બહુ વધારે અઝીઝ છે? કઈ વસ્તુ એને રાહે ખુદામાં કુરબાન કરવા માટે આપણે તૈયાર છીએ? આપણને સૌથી વધારે દોલત ગમે છે. શું દોલતને રાહે ખુદા માટે આપણે કુરબાન કરી શકીએ? સૌથી વધારે આપણને ઔલાદ ગમે છે. શું ઔલાદને આપણે તરબિયત ઇસ્લામિક પ્રમાણે કરવા માટે તૈયાર છીએ? છોકરો સૂતો હોય, ભર નિંદરમાં, સમજી છે, સ્કૂલ નથી, સવારે સૂતો હોય, આપણે એને ઉઠાડીશું? જા મદરસો છે ના, ઉઠાડવું પડશે, નહીતર આપણે નેકી સુધી નહીં પહોંચી શકીએ.
હારૂને રશીદની ઘરવાળી ઝુબૈદા, એના પાસે એક કુરાન હતું. હવે એ કુરાન આખું સોના ચાંદીથી મઢેલું હતું, હીરા જવાહરાતથી. ઝુબૈદા કુરાન પડતી હતી, આ આયત ઉપર પહોંચે છે, લન તનાલુલ બિર્રા હત્તા તુનફિકુ મિમ્મા તુહિબ્બૂન, કે ઇન્સાન નેકી સુધી નથી પહોંચી શકતો જ્યાં સુધી કે એને મનગમતી વસ્તુને ઈ રાહે ખુદામાં કુરબાન ના કરે. શું કરે છે કે આ કુરાન મને બહુ વધારે ગમે છે, એ કુરાનનું બધું સોનું ચાંદી કઢાવી અને પાણીની વ્યવસ્થા, પાણીની કૂવો કરાવી દીધો હાજીઓ માટે. અત્યાર સુધી પાણી ચાલતું હતું, ખુદાઈમાં બરકત હતી, પણ હમણાં બંધ કરાવી નાખ્યું છે સાઉદી. આપણને જે વસ્તુ ગમતી હોય, આપણને ધંધામાં બેસી રહેવાનું મન થતું હોય, ગ્રાહક બહુ મીઠા લાગતા હોય, એ ધંધાને નમાઝના સમયે કુરબાન કરવું એ અલ્લાહના ઇમ્તિહાનમાંથી કીધું છે. અને એવા વખતે જ આપણને કહેવામાં આવે કે ગ્રાહક ત્યારે જ આવે છે. એ ગ્રાહકને સમજાવી અને અહીંયા મસ્જિદમાં પહોંચવું એ એક મોટી વાત છે. તો અલ્લાહની રાહમાં કુરબાની, ભલે ખુદા એમ નથી ચાહતો કે તમે તમારું બધું આપી દો, પણ ખુદાએ જે લાકલ વાજિબ કર્યું છે, જે લાકલ મુસ્તહબ કરાર દીધું છે, એના તરફ આપણે આગળ વધીએ કે જેથી અલ્લાહ તરફથી આપણે બહેતરીન ઇનામને હાસિલ કરી શકીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. કુલ હુવલ્લાહુ અહદ અલ્લાહુ સમદ લમ યલિદ વલમ યુલદ વલમ યકુન lahu kufuwan ahad. محمد وآل محمد. اللهم صل على 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 محمد وآل محمد. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي لا إله إلا هو الواحد الأحد الصمد الذي لم يتخذ صاحبة ولا ولدا وأن محمدا عبده ورسوله المجتبى. اللهم صل على محمد وآل محمد. وأن عليا أمير المؤمنين وسيد الوصيين وأن ذريته المعصومين أئمتنا. أوصيكم عباد الله بتقوى الله واغتنام طاعة أعداء العمل الصالح في هذه الأيام الفانية. أوصيكم ونفسي بتقوى الله. عيد الأضحى બીજા ખુતબામાં હું મારા નફ્સને અને આપ સર્વોને તકવા અને પરહેઝગારી કરવા માટે ભલામણ કરું, કારણ કે આ તકવા અને પરહેઝગારી અગર જો આપણી જિંદગીમાં નહીં હોય તો પછી આપણા અમલમાં કાંઈ વજન નહીં હોય. આપણને ત્યાં વધારે વસ્તુ પરેશાન કરવા વાળી હશે તો આ તકવા અગર નહીં રાખ્યું હોય તો એ લાપરવાહી છે કે જે આપણને ત્યાં પરેશાન કહેવામાં આવે છે. તકવા વધારે કરો, ભલે તમારી જિંદગીમાં અમલ ઓછા હોય. અગર જો તમારી જિંદગીમાં તકવા અને પરહેઝગારી હશે તો પછી તમારા નેક આમાલ શાકમાં નિમક જેટલું હોય એટલું કાફી થઈ જશે. શાકમાં નિમક કેટલું જોવે? આપણે 500 ગ્રામ શાક બનાવ્યું હોય, અડધો કિલો શાક બનાવ્યું હોય તો એમાં માંડ 5 થી 10 ગ્રામ નિમક કાફી થઈ ગઈ. તો કે એટલા જ તમારા આમાલ હશે એ કાફી થઈ રહેશે. મસલન આપણે ફક્ત 17 રકાત નમાઝ પડી હોય ફક્ત રોજની, અને વર્ષમાં આપણે એક જ રોજા માહ રમઝાનના રોજા રાખતા હોય, જે વાજિબાત છે એ જ કરતા હોય, બીજું કઈ ના કરતા હોય, અને આપણે પરહેઝગાર એક ગુનાહ ના કરતા, એક દુઆ ના કરતા, તો પણ એ કાફી થઈ રહેશે. જે વાજિબાત અંજામ આપે છે એ કાફી થઈ રહેશે. પણ જરૂરી છે કે તકવા અને પરહેઝગારી આપણે اختيار करिए. इन अल्लाह व मलाइकतहु यसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू तस्लीमा. اللهم صل على محمد
الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد. وأمير المؤمنين علي بن أبي طالب. اللهم صل على محمد وآل محمد. فاطمة الزهراء سيدة نساء العالمين. اللهم صل على محمد وآل محمد. والحسن والحسين سيدي شباب أهل الجنة. اللهم صل على محمد وآل محمد. وعلي بن الحسين ومحمد بن علي وجعفر بن محمد وموسى بن جعفر وعلي بن موسى ومحمد بن علي وعلي بن محمد والحسن بن علي. اللهم صل على محمد وآل محمد. والحجة القائم منتظر المهدي. اللهم صل على محمد وآل محمد. بسم الله الرحمن الرحيم. اللهم قل لوليك الحجة بن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا. اللهم صل على محمد وآل محمد. بسم الله الرحمن الرحيم. اللهم اغفر للمؤمنين والمؤمنات والمسلمين والمسلمات الأحياء منهم والأموات وتابع بيننا وبينهم بالخيرات إنك مجيب الدعوات إنك على كل شيء قدير. بسم الله الرحمن الرحيم. قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. اللهم صل على محمد وآل محمد. زيارة